હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે રેલવે ગ્રુપ ડીની એક્ઝામને લગતા વિજ્ઞાનના 25 MCQ સોલ્વ કરીશું. તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી. કોષ દિવાલ શેની બનેલી હોય છે? સેલ્યુલોઝની, હેમિસેલ્યુલોઝની, પેક્ટિનની કે ઉપરના તમામ? કોષ દિવાલ શેની બનેલી હોય છે? તો સાચો જવાબ છે ઉપરના તમામ, એટલે કે કોષ દિવાલ સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ અને પેક્ટિનની બનેલી હોય છે. પદાર્થનું અસ્તિત્વ અને દિશા માપવામાં કયા ઉપકરણનો ઉપયોગ થાય છે? બેરોમીટરનો, ડાયનેમોમીટરનો, ગેલ્વેનોમીટરનો કે એમીટરનો? પદાર્થનું અસ્તિત્વ અને તેની દિશા માપવા માટે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે? તો સાચો જવાબ છે ગેલ્વેનોમીટરનો ઉપયોગ થાય છે પદાર્થનું અસ્તિત્વ અને દિશા માપવા માટે. સલ્ફ્યુરિક એસિડનું ઉત્પાદન માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? સંપર્ક વિધિ, ફાર્સ વિધિ, ફાર્સ પદ્ધતિ, હેબર પદ્ધતિ કે ઓસ્વાલ્ડ પદ્ધતિ? સલ્ફ્યુરિક એસિડનું ઉત્પાદન માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો સાચો જવાબ છે સંપર્ક પદ્ધતિનો ઉપયોગ થાય છે સલ્ફ્યુરિક એસિડનું ઉત્પાદન માટે. ડીએનએ નીચેનામાંથી કોના સાથે સંબંધિત છે? દેશ, પરંપરા, વંશ કે ધર્મ? ડીએનએ નીચેનામાંથી કોના સાથે સંબંધિત છે? તો એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે આર્યો. ડીએનએ નીચેનામાંથી કોના સાથે સંબંધિત છે? તો સાચો જવાબ છે વંશ સાથે સંબંધિત છે ડીએનએ. કયા રોગની સારવારમાં કેમોથેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે? એડ્સ, ડાયાબિટીસ, અલ્સર કે કેન્સર? કયા રોગની સારવારમાં કેમોથેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે? તો સાચો જવાબ છે કેન્સરની સારવાર માટે કેમોથેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે. મનુષ્યમાં જઠરની દિવાલ કેટલા પ્રકારના નલિકામય ગ્રંથિ ધરાવે છે? 1, 2, 3 કે 4? મનુષ્યમાં જઠરની દિવાલ કેટલા પ્રકારના નલિકામય ગ્રંથિઓથી ધરાવે છે? તો સાચો જવાબ છે 3 પ્રકારની નલિકામય ગ્રંથિઓ ધરાવે છે મનુષ્યના જઠરની દિવાલ. હૃદયને લોહી પહોંચાડવાની રક્ત વાહિની પલ્મોનરી, કોરોનરી, મેમરી કે એક પણ નહીં? હૃદયને લોહી પહોંચાડતી રક્તવાહિની કઈ છે? તો સાચો જવાબ છે કોરોનરી, જે હૃદયને લોહી પહોંચાડવાની રક્તવાહિની છે. નીચેનામાંથી કયા રોગના કારણે બરોળો પ્રભાવિત સુયોગ થાય છે? મધુપ્રમેહ, ટાઇફોઇડ, કમળો કે મેલેરિયા? નીચેનામાંથી કયા રોગના કારણે બરોળ પ્રવાસી યોગ એટલે કે પ્રભાવિત થાય છે? કયા રોગના કારણે બરોળ અંગને પ્રભાવિત કરે છે? કયો રોગ? તો સાચો જવાબ છે મેલેરિયાના રોગના કારણે બરોળો પ્રભાવિત થાય છે. ખાલી જગ્યાને કળીચૂનો કહેવામાં આવે છે. CaO ને, CO3 ને, CaOH2 ને કે CO2 ને? ખાલી જગ્યાને કળીચૂનો કહેવામાં આવે છે. તો સાચો જવાબ છે CaO ને કળીચૂનો કહેવામાં આવે છે. કઈ પદ્ધતિ એમોનિયાના વાયુમાંથી નાઇટ્રિક એસિડ મેળવવામાં આવે છે? ફાર્સ પદ્ધતિમાં, ઓસ્વાલ્ડ પદ્ધતિમાં, હેબર પદ્ધતિમાં કે સંપર્ક પદ્ધતિમાં? કઈ પદ્ધતિ એમોનિયા વાયુમાંથી નાઇટ્રિક એસિડ મેળવવામાં આવે છે? તો સાચો જવાબ છે ઓસ્વાલ્ડ પદ્ધતિમાં એમોનિયા વાયુમાંથી નાઇટ્રિક એસિડ મેળવવામાં આવે છે. ક્લોરિનેશનનું શેનું કરવામાં આવે છે? દૂધનું, હવાનું, પાણીનું કે ખોરાકનું? એટલે કે કોનું ક્લોરિનેશન કરવામાં આવે છે?
તો સાચો જવાબ છે પાણીનું ક્લોરિનેશન કરવામાં આવે છે. હાઇડ્રોજનને સળગાવવાથી શું બને છે? માટી, રાખ, ઓક્સિજન કે પાણી? હાઇડ્રોજનને સળગાવવાથી શું બને છે? તો સાચો જવાબ છે પાણી બને છે હાઇડ્રોજનને સળગાવવાથી. એલ્યુમિનિયમ કઈ ધાતુમાંથી મેળવવામાં આવે છે? સીસુ, તાંબુ, બોક્સાઇટ કે મેંગેનીઝ? એલ્યુમિનિયમ કઈ ધાતુમાંથી મેળવવામાં આવે છે? તો સાચો જવાબ છે બોક્સાઇટમાંથી મેળવવામાં આવે છે એલ્યુમિનિયમ. સલ્ફર ડાયોક્સાઇડ વાયુ કેવા રંગનો હોય છે? રાતો, પીળો, વાદળી કે રંગવિહીન કે રંગ હોતો નથી? સલ્ફર ડાયોક્સાઇડ વાયુ કેવા રંગનો હોય છે? તો સાચો જવાબ છે રંગવિહીન હોય છે સલ્ફર ડાયોક્સાઇડ. ખાલી જગ્યા અધાતુ તત્વ જળગાટ ધરાવે છે? આયોડીન, કાર્બન, સલ્ફર કે ફોસ્ફરસ? ખાલી જગ્યા ધાતુ તત્વ જળગાટ ધરાવે છે તો સાચો જવાબ છે આયોડીન, જે અધાતુ તત્વ જળગાટ ધરાવે છે. ટેલિફોનનો શોધક કોણ હતો? ગ્રેહામ બેલ, થોમસ આલ્વા એડિસન, લુઈ પાસ્ચર કે મેડમ ક્યુરી? ટેલિફોનનો શોધક કોણ છે? તો સાચો જવાબ છે ગ્રેહામ બેલ, જે ટેલિફોનના શોધક છે. સમુદ્રની ઊંડાઈ માપવા માટે કયા સાધનો ઉપયોગ વપરાય છે? અલ્ટિમીટરનો, ફેધોમીટરનો, હાઇડ્રોમીટરનો કે સોનોમીટરનો? સમુદ્રની ઊંડાઈ માપવા માટે કયું સાધન વપરાય છે? તો સાચો જવાબ છે ફેધોમીટરનો ઉપયોગ થાય છે સમુદ્રની ઊંડાઈ માપવા માટે. કેલ્વિન ખાલી જગ્યાનો એકમ છે? દબાણનો, તાપમાનનો, સ્તરનો કે પ્રવાહનો? કેલ્વિન ખાલી જગ્યાનો એકમ છે તો સાચો જવાબ છે તાપમાનનો SI એકમ છે કેલ્વિન. સામાન્ય તાપમાને નીચેનામાંથી કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે મળે છે? ટીન, યુરેનિયમ, સોડિયમ કે ગેલિયમ? સામાન્ય તાપમાને નીચેનામાંથી કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે મળે છે? તો સાચો જવાબ છે ગેલિયમ, જે સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપે મળે છે. એટલે કે સામાન્ય તાપમાન એટલે કે 30 સેલ્સિયસ તાપમાન એ સ્વરૂપમાં એ તાપમાન પર ગેલિયમ પ્રવાહી સ્વરૂપે મળે છે. પરમાણુ કેન્દ્રના શોધક કોણ હતા? ગ્રેહામ બેલ, રધરફોર્ડ, જેમ્સ ચેડવિક કે મેડમ ક્યુરી? પરમાણુ કેન્દ્રના શોધક કોણ હતા? તો સાચો જવાબ છે રધરફોર્ડ, જે પરમાણુ કેન્દ્રના શોધક હતા, જ્યારે ગ્રેહામ બેલ તે ટેલિફોનના શોધક હતા. પ્રથમ માનવ સર્જિત રેડિયો એક્ટિવ પદાર્થ કયો છે? પ્લુટોનિયમ, યુરેનિયમ, બોરિયમ કે રેડિયમ? પ્રથમ માનવ સર્જિત રેડિયો એક્ટિવ પદાર્થ કયો છે? તો સાચો જવાબ છે પ્લુટોનિયમ, જે પ્રથમ માનવ સર્જિત રેડિયો એક્ટિવ પદાર્થ છે. શરીરના કયા અંગમાં હડકવા થાય છે? ફેફસામાં, મગજમાં, ચેતાતંત્રમાં કે યકૃતમાં? શરીરના કયા અંગમાં હડકવા થાય છે? તો સાચો જવાબ છે ચેતાતંત્રના અંદર હડકવા થાય છે. બોસ ઇન્ડિગસ કયા પ્રાણીનું વૈજ્ઞાનિક નામ છે? ભેંસ, બિલાડી, ગાય કે દેડકા? બોસ ઇન્ડિગસ કયા પ્રાણીનું વૈજ્ઞાનિક નામ છે? તો સાચો જવાબ છે ગાય, જેનું વૈજ્ઞાનિક નામ છે બોસ ઇન્ડિગસ. ગોલ્ડન રાઈસમાં કયો વિટામિન વધુ પ્રમાણમાં જોવા મળે છે? A, B, C કે D? ગોલ્ડન રાઈસમાં કયો વિટામિન વધુ પ્રમાણમાં જોવા મળે છે?
તો સાચો જવાબ છે વિટામિન એ, જે ગોલ્ડન રાઈસમાં જોવા મળે છે. પશુ શરીરનું સૌથી મોટામાં મોટી ગ્રંથિ કઈ છે? પેરાડિડ, પિચ્યુટરી, બરોળ કે યકૃત? પશુ શરીરની મોટામાં મોટી ગ્રંથિ કઈ છે? તો સાચો જવાબ છે યકૃત, જેમ પશુ શરીરની સૌથી મોટામાં મોટી ગ્રંથિ છે. ફ્રેન્ડ, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. મળે છે. બાય.